નમો નારાયણ, જય દ્વારકાધીશ। આજે આપણે રાજકોટ જવાનું હતું તો ગાડીમાં થોડુંક મેન્ટેનન્સ કરાવવાનું હતું તો મને થયું ચાલો ભાટીએ જઈ અને ગાડી આપણી રિપેરિંગ કરાવી લઈએ। તો પહોંચી ગયા ભાટીએ અને આ મનોજ મહારાજના ગેરેજમાં ત્યાં જોયું તો 2-3 ગાડીનો ગેર ખોલીને બાપુ બેઠા હતા, એટલે એને રિક્વેસ્ટ કરી કે ફટાફટ મારી ગાડીમાં થોડુંક કામ કરી દો। તેથી કામ પતાવીને પછી આવી ગયા અમે નાવદરા। આ છે ભગવાન રામદેવજી મહારાજનો દ્વારો નાવદરા ગામની અંદર। ત્યાં ગોંડલિયા બાપુના ઘરે અને એમને લઈ ત્યાંથી કાપડી બાપુ એ બધા આવવાના હતા અમારી સાથે રાજકોટમાં। તો ત્યાં ભગવાન રામદેવજી મહારાજના દર્શન કરી અને પછી બધા અમે નીકળી ગયા ભક્તો સાથે રાજકોટ જવા માટે। આ છે અમારા ગોવિંદભાઈ, રામભાઈ તથા બધા ચાની ચુસ્કી મારી અને પછી ગયા રાજકોટ। હાઈવે લઈ લીધો સીધો અમે। આ બાપુ દાયરો બધો અમારો બેઠો જાય છે ભગત મંડળ અને રાજકોટ ભગવાન રામદેવજી મહારાજનો પાઠ છે તો ત્યાં જઈએ છીએ અમે। ત્યાંથી આગળ અમે પહોંચ્યા ઉપલેટા બાયપાસ, તો ત્યાં આવ્યો છે આ ગધેથળ લાલ બાપુના આશ્રમે જવા માટેનો ગેટ। સરસ મજાનો ગેટ છે। જો ગધેથળ કોઈને જવું હોય તો અહીંથી સીધો ગધેથળ જવાય છે લાલ બાપુના આશ્રમે। ત્યાંથી પછી અમે પહોંચી ગયા ઉપલેટા બાયપાસ, ધોરાજી ક્રોસ કરી આ ટોલ નાકું છે સુપેડીનું, સુપેડી ટોલ નાકું ક્રોસ કરી ત્યાંથી પછી સીધા અમે પહોંચવા આવશું ધોરાજી બાયપાસ ક્રોસ કરી અને ઉપલેટા પછી ધોરાજીથી પછી સીધા પહોંચવા આવ્યા અમે જેતપુર। આ છે જેતપુરમાં જે ચારે બાજુ સાડીઓના કારખાના છે, આપ જોઈ શકો છો। ભાદર નદી 1 અહીંયાથી વહે છે, આ એનો પુલ છે અને એક પુલ છે એનો ઉપલેટાની બાજુમાં। પછી ત્યાંથી અમે ગોંડલ બાયપાસ ઉપર સરસ મજાની હોટલ હતી, ત્યાં અમારા ગોવિંદભાઈ ભીખા થયા હતા, તો કે હાલો આ થોડોક નાસ્તો કરી લઈએ। દેવાભાઈ ને બધા અને બાપુ દાયરો થોડુંક બિસ્કિટ ને ચા અને બધાએ નાસ્તો કરી લીધો। તે મેં પણ ચા પીધી અને પછી ગાડીમાં થોડી હવા ચેક કરાવી લીધી, કારણ કે આપણી ગાડી થોડીક જૂની છે એટલે કાચ સાફ સફાઈ કરી લીધી અને થોડીક વાર એને આરામ મળી જાય તો વાંધો ના આવે। સફર અમારી લાંબી હતી। ત્યાંથી સીધા અમે પહોંચી ગયા રાજકોટ સુપેડી। ત્યાં ભવ્ય અમારું સ્વાગત થયું અને જેમના ઘરે આ પ્રસંગ હતો, રામદેવજી મહારાજનો પાઠ હતો, સરસ મજાનું આયોજન અને આવડી મોટી હસ્તી હતી કે જેને પોતાના ઘરના અવડા બધા કારખાના હતા, પણ રામદેવજી મહારાજના પરમ ઉપાસક હતા। અને અમારા રવિબાપુ ગોંડલિયા રવિબાપુ અને બીજા ભગત મંડળ બધાએ ભગવાન રામદેવજી મહારાજના ખૂબ દર્શન કર્યા, આરતી ભજન કરી અને પાછા અમે નીકળી ગયા ત્યાંથી અમારા ઘરે આવવા માટે। અમે આવી ગયા ત્યારે પોરબંદર અને પોરબંદરથી સીધા પાછો આપણો જૂનો જાણીતો રસ્તો પોરબંદર દ્વારકા હાઈવે। ત્યાં હર્ષદમાં હમણાં જે નવી આપણી શિવમ હોટલ ભૈલાભાઈની બહેની છે, ભૈલા બાપુની હોટલે ચા પાણી પી અને પછી સીધા આપણા ઘર તરફ આવવા માટે નીકળી ગયા। તો આ વિડીયો આપણને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।